ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવનાર ઉમંગભાઈ ડાભીએ અનોખી રીતે પ્રચાર શરૂ કર્યો છે। તેમણે પોતાના ચૂંટણી ચિહ્ન તરીકે હેલ્મેટ પસંદ કર્યું છે અને પ્રચાર દરમિયાન પોતે પણ હેલ્મેટ પહેરી અને ફરે છે અને લોકોને હેલ્મેટનું મહત્વ વિશે જાગૃત કરે છે। બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં અપક્ષ તરીકે ચૂંટણી લડતા ઉમંગભાઈ ડાભીએ ડોર ટુ ડોર પ્રચાર અને દુકાનોની મુલાકાત દરમિયાન માત્ર ચૂંટણી પ્રચાર જ નહીં પરંતુ લોકોને હેલ્મેટના મહત્વ વિશે પણ જાગૃત કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે હેલ્મેટ માનવ જીવનની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેને ફરજિયાત પહેરવું જોઈએ। ઉમેદવારે જણાવ્યું કે સરકારી કચેરીઓમાં પણ હેલ્મેટ પહેરીને જ પ્રવેશ કરવાનો નિયમ છે। આ નિયમનું કારણ લોકોની સલામતી છે અને એટલે જ તેમણે હેલ્મેટને પોતાના ચૂંટણી ચિહ્ન તરીકે પસંદ કર્યું છે। આમ તેઓ ચૂંટણી પ્રચારની સાથે સાથે સમાજ સેવાનું કાર્ય પણ કરી રહ્યા છે। ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ। મારું નામ ડાભી ઉમંગ અરવિંદભાઈ છે। હું ખોડેનગર 1-2 વિસ્તારમાંથી અપક્ષમાંથી ચૂંટણી લડું છું। આપનું નિશાન? મારું નિશાન હેલ્મેટ છે। હેલ્મેટ નિશાન રાખવાનું કારણ શું? હેલ્મેટ રાખવાનું એક જ કારણ કે તમે અત્યારે જોઈ શકો છો કે પોલીસ અધિક્ષક દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહેલી છે, જેમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને સરકાર દ્વારા પણ આજ રોજ એવું નક્કી કરવામાં આવેલું છે કે હેલ્મેટ ફરજિયાત પહેરીને કર્મચારીએ કામે આવવું, જેના માટે સમાજમાં સારો સંદેશો પહોંચે એના લીધે અમે હેલ્મેટ નિશાન રાખેલું છે। અન્ય કોઈ નિશાન નહીં? હેલ્મેટ અન્ય કોઈ નિશાન મને એવું લાગ્યું નહીં કે જેનાથી હું સમાજને સારો સંદેશ આપી શકું। અવારનવાર અત્યારે તમે જોઈ શકો છો રોડ એક્સિડન્ટના બહુ બધા કેસ બને છે, એમાં મોસ્ટ ઓફ ઇન્જરી હેડમાં થાય છે, જેના લીધે મેં હેલ્મેટનું નિશાન રાખેલું છે, જેનાથી તમે સમાજને સારો સંદેશ પહોંચાડી શકો।